નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું મારી ચેનલ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમે મારા પહેલા ભાગમાં કિચન, ફૂડ અને રેસ્ટોરન્ટ સંબંધિત શબ્દો જોયા હોય, તો આજે આપણે વાત કરવાના છીએ ઘર અને ઘરગથ્થુ વસ્તુઓમાં ભારત અને અમેરિકામાં વપરાતા અલગ અલગ અંગ્રેજી શબ્દો વિશે. ઘણા શબ્દો એવા છે કે ભારતના લોકો વર્ષોથી અંગ્રેજીમાં બોલે છે, પણ અમેરિકામાં એ જ વસ્તુ માટે એકદમ અલગ શબ્દ વપરાય છે. એટલે જો તમે અમેરિકા ફરવા જાઓ, ભણવા આવો, અહીં રહેતા હો અથવા અંગ્રેજી સુધારવા માંગતા હો, તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતમાં ઘણા લોકો હવે આ પ્રકારના હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે. આપણે ત્યાં આ પ્રકારના બિલ્ડિંગમાં રહેતા હોઈએ તો આપણે કયો શબ્દ વાપરીએ છીએ? આપણે કહીએ છીએ ફ્લેટ. પણ અમેરિકામાં આ શબ્દ નથી ચાલતો. જો અહીં આ પ્રકારના બિલ્ડિંગમાં રહેતા હોઈએ તો તેના માટે શબ્દ છે એપાર્ટમેન્ટ. એટલે ફ્લેટ શબ્દ ના ચાલે, પણ એપાર્ટમેન્ટ જ બોલવું પડે, તો જ અહીંના લોકોને ખબર પડે. મિત્રો, આ પિક્ચર જોઈને અદનાન સામીનું ખૂબ જ ફેમસ મુझको भी तो लिफ्ट करा दे, થોડી સી તો લિફ્ટ કરા દે સોંગ યાદ આવી ગયું. ભાઈ, યુ આર રાઈટ, ધીસ ઇઝ લિફ્ટ બટ નો મોર ઇન અમેરિકા. અમેરિકામાં લિફ્ટનો મતલબ થાય ઉચકવું. તો અમેરિકામાં આ લોકોએ લિફ્ટ માટે શબ્દ રાખ્યો છે એલિવેટર. લિફ્ટ બોલો તો આપણને ઉચકીને ક્યાંક ફેંકી દઈએ. ગુજરાતમાં પણ હવે ચોરીઓ થવાનો ત્રાસ બહુ વધવા માંડ્યો છે. એટલે હવે સેફટી માટે લોકો ફ્લેટ કે મોટા બિલ્ડિંગ્સમાં આ પિક્ચરમાં દેખાય છે તેવા ભાઈને ઊભા રાખી દઈએ. જો આપણને આ ભાઈનું નામ ખબર ન હોય તો કઈ રીતે બોલાવીએ? વિચારો વિચારો. આ તો આપણો ખૂબ જ જાણીતો શબ્દ છે. યાદ આવ્યું? આ શબ્દ છે અંગ્રેજીનો, પણ હવે ગુજરાતી અંગ્રેજી બધું એટલું ગૂંચવાઈ ગયું છે ભેગું કે આ અંગ્રેજીનો શબ્દ ગુજરાતી જેવો જ લાગે. યાદ આવ્યું? વોચમેન. વોચમેન, ગેટ ખોલો. વોચમેન, બાજુમાંથી ચા લેતો આવો. વોચમેન પાસે ન કરાવવાના કામ કરાવી લેવાના. સાચું ને? જો અમેરિકામાં આવા વોચમેન દેખાય તો એ વોચમેનગીરી જ કરે, બીજું કાંઈ ન કરે. આ લોકો અહીં વોચમેનને વોચમેન નથી કહેતા, તો શું કહેતા હશે? બોલો જોઈ. સિક્યુરિટી ગાર્ડ. જોબ અથવા બિઝનેસેથી થાકીને ઘરે પહોંચી અને આ પિક્ચરમાં દેખાય છે એવા સોફા હોય એટલે એના પર આળોટવાની મજા પડી જાય, નહીં? એટલે કે બેસવાની. પણ અમેરિકામાં કોઈ ધોળી આપણો મિત્ર હોય અને તેની ઘરે આવા સોફા જોઈને જો બોલાઈ જાય કે નાઇસ સોફા બ્રો, તો તે સમજી જશે મનમાં ને મનમાં અને બોલશે કે આ શું બોલે છે. આશ્ચર્ય થયું ને? મને પણ થયું હતું. ખાસ કરીને જ્યારે મને ખબર પડી કે અહીં સોફાને સોફા નથી કહેતા, પણ કેમ મારે જ કહેવાનું દર વખતે? તમે પણ કરો કમેન્ટ, હું કહું એની પહેલાં. આને કહેવાય છે કાઉચ. હવે સાથે આ પિક્ચર પણ લઈ લઈએ. આપણા ઘરના મેઇન હોલમાં જે આ ટેબલ પડેલું હોય છે એને આપણે સેન્ટર ટેબલ કહીએ છીએ, પણ અહીંના લોકો આને કોફી ટેબલ કહે છે. હવે વારો છે આ કચરા ટોપલીનો. બિચારી કચરા ટોપલી આખો દિવસ ઘરનો કચરો લઈ લઈને થાકી ગઈ. આપણે હવે તો બહુ ફોરવર્ડ થઈ ગયા ભાઈ. આ બિચારી કચરા ટોપલીને જ્યારથી આપણે અંગ્રેજી નામ આપી દીધું ડસ્ટબિન. તમને એક વાત કહું, આખા અમેરિકામાં કચરા ટોપલી એટલે કે ડસ્ટબિન હોતી જ નથી. હવે તમે મને કહેશો કે એવું તે કાંઈ હોતું હશે? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ અહીં ડસ્ટબિન નહીં, ટ્રેશ કેન હોય છે. એટલે મારું કહેવાનો મતલબ એમ કે ડસ્ટબિનને અહીં ડસ્ટબિન તરીકે નહીં, ટ્રેશ કેન તરીકે ઓળખે છે. આ પિક્ચરમાં તમે ધ્યાનથી જુઓ. બાથરૂમમાં સામેની દિવાલ પર તમને વ્હાઇટ કલરનું શું દેખાય છે? તમે કહેશો આ તો ગાઈઝર, પાણી ગરમ કરવાનું મશીન. તમે નહીં માનો, અમેરિકામાં ગાઈઝર એટલે શું? તમને સાંભળીને 100% આશ્ચર્ય થશે. ના થાય તો પૈસા પાછા. લે, શેના પાછા? લીધા જ ક્યાં છે? હવે મજાક છોડીએ ને મુદ્દા પર આવીએ. પહેલાં તો એ કહી દઉં કે યુએસએમાં આને વોટર હીટર જ બોલે છે, ગાઈઝર નહીં. નાવ સસ્પેન્સ. ટન. 'કુછ તો ગડબડ હે ગયા'.
તમે જમીનમાંથી ગરમ પાણીના ફુવારા છૂટતા ક્યારેક જોયા હશે. ના જોયા હોય તો કાંઈ વાંધો નહીં, સાંભળ્યું તો હશે જ. બસ એ ફુવારા એટલે ગાઈઝર ઇન યુએસએ. આહા હા, કેટલું સરસ મજાનું રસોડું છે. સરસ મજાનું ડિશવોશર છે, મોટું માઇક્રોવેવ છે અને કેટલા બધા કિચન ડ્રોવર્સ છે. આ બધા ડ્રોવર્સ હોય એટલે રસોડાનો બધો સામાન સરસ મજાનું ગોઠવાઈ જાય. પણ લે, આ તો કેવું કહેવાય, અમેરિકામાં કિચનમાં ડ્રોવર્સ જ નથી હોતા. તો પછી ભાઈ શું હોય છે? કેબિનેટ્સ હોય છે, કેબિનેટ્સ. કેબિનેટ્સ એટલે ડ્રોવર્સને અહીંયા કિચન કેબિનેટ્સ કહે છે. તમારામાંથી કેટલાની ઘરે કામવાળા બેન આવે છે? ઘરે સંજવાળી, પોતા, વાસણ માંજવા કે કપડાં ધોવા કે પછી રસોઈ કરવાવાળા કોક તો આવતું જ હશે. શું વાત કરો છો? આમાંથી કોઈ પણ નથી આવતું? ભાઈ એ તો નસીબની વાત છે. હવે મજાક ઘણી થઈ ગઈ. એવું કયો જોઈ કે અમેરિકામાં આવા ઘરકામવાળા બેન કે ભાઈ આવતા હોય તો એને શું કહેતા હશે? જો તમારો આન્સર હોય કે મેઇડ, તમારો જવાબ બિલકુલ ખોટો છે. તો આમાં સાચું શું છે? કમેન્ટ કરો. ચાલો જણાવી જ આપું. આને કહેવાય છે હાઉસકીપર. તમને પૂછું કે આ બે હેન્ડલવાળી વસ્તુ કઈ છે? તો કોક કહેશે કે કીટલી. આ કીટલી નથી ભાઈ, આ છે પાણીના જગ. જો તમારો જવાબ પાણીનો જગ હોય તો યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ જગ તો આપણા માટે, અહીંના લોકો માટે પિક્ચર. આપણા નાનપણમાં જો ગામડે કદાચ રોકાયેલા હોય અને થિયેટરમાં કોઈ સરસ પિક્ચર ચડ્યું હોય અને પિક્ચર જોઈને આવીએ પાછા, ત્યારે કોક જરૂર પૂછે કે પિક્ચર કેવું હતું? બોલો લ્યો, આપણને એ જમાનાથી ખબર હતી પિક્ચરની. સમજી ગયા હશો ભાઈ, તમે બધા તો ખૂબ સમજદાર છો. કેવું પડે. હવે આગળ વધી. આ આવ્યું આપણું લે. કેમ અટકી ગયા? બોલો. શું બોલે? તમે પૂછો તો કહીએ ને. તો લાવો પૂછું કે આ શું છે? એક સરખો જવાબ મળવો જોઈએ હો, તો જ આ વિડીયો કામનો. કીધું ને બધાએ એકી સાથે મિક્સર. મિક્સ કરે મિક્સર. પણ અમેરિકામાં કહેવાય છે બ્લેન્ડર. આને શું કહેવાય? લે કરીને મજાક પાછી. આ કાળા કલરનું પૂછો છો કે સફેદ કલરનું? दूध सी सफेदी निरमा से आई, रंगीन कपड़े भी खिल खिल जाए, सबकी पसंद निरमा, वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा. આ નિરમાનું પ્રમોશન થઈ ગયું ભાઈ, પૈસા મળ્યા વગર. પણ સમજી ગયા છો કે હું શેનું પૂછું છું? હા ભાઈ હા, પાવર પ્લગ. But in America, it's no more power plug. It's called power outlet. વીજળીના ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ. કહેના ક્યાં ચાહતે હો? બસ એમ જ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળા જામ્યા હોય, વીજળીના તડાકાને ભડાકા થતા હોય અને વરસાદ કે હવે મારું કામ. આવી મોસમમાં તો ગરમા ગરમ ભજીયા અને સમોસા ખાવાનું મન થઈ જાય. ભાઈ રેવા દ્યો ને, કાંઈ વાદળી નથી ને વરસાદી નથી. અત્યારે તો ગરમી અને તડકાથી ત્રાસી માન થઈ ગયા છીએ. અને ઉપરથી અધૂરામાં પૂરું, લાઇટ ફૂલ થઈ ગઈ છે. હા એ જ પૂછું છું કે અંગ્રેજીમાં લાઇટ ગઈ તો આપણે શું કહી? પાવર કટ. પણ એ શબ્દ ભારતમાં, અહીં અમેરિકામાં આને કહેવાય પાવર આઉટેજ. આ કેમ આટલા બધા અંધારા છે આ પિક્ચરમાં? લે લાઇટ તો ગુલ થઈ ગઈ હતી ને, પછી પાછી જ ક્યાં આવી છે? કશો વાંધો નહીં, ટોર્ચ છે ને ભાઈ, મીણબત્તી પણ હોય. ના તમે સાચા જ છો, પણ અત્યારે મને ટોર્ચ ઉપર ફોકસ કરવા દો, કેમ કે મારે અત્યારે એ જ સમજાવવું છે કે ટોર્ચ શબ્દ ભારતમાં
અહીં અમેરિકામાં ટોર્ચ શબ્દની જગ્યા પર ફ્લેશ લાઇટ શબ્દ વપરાય છે. લે વળી, આ શું? કેમ? ટોર્ચ શેનાથી ચાલશે? સેલથી. રાઈટ? બોલ્યા ને બધા સેલ. પણ અહીં તો બધા સેલને બેટરી તરીકે જ બોલે હો. તો મિત્રો, આજે આપણે ઘણા બધા નવા શબ્દ શીખ્યા જે અમેરિકામાં દરરોજ સાંભળવા મળે છે. કમેન્ટમાં જરૂર લખજો કે આજનો કયો શબ્દ તમને સૌથી વધારે આશ્ચર્યજનક લાગ્યો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 3ની અંદર હજી પણ બીજા ઘણા બધા મજેદાર શબ્દો આપણે સાંભળશું, શીખશું. ધન્યવાદ.